સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર ઈસમ ઝડપાયો। ચોરીની મોટરસાયકલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાની સફળ કામગીરી। સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વારંવાર થઈ રહેલી વાહન ચોરીના બનાવોને ધ્યાનમાં રાખીને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ગુપ્ત માહિતીના આધારે સતત ચેકિંગ કરી રહી હતી। આ દરમિયાન એલસીબી ટીમને બેધડક રીતે જઈ રહેલા શંકાસ્પદ મોટરસાયકલ જોવા મળતા તેને અટકાવવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન મોટરસાયકલ નંબર પ્લેટ શંકાસ્પદ જણાતા ચેસિસ અને એન્જિન નંબર ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી મોટરસાયકલ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થોડાક સમય પહેલા ચોરાઈ હોવાનું ખુલ્યું હતું। પોલીસે ઈસમને કબજામાં લઈને પ્રાથમિક પૂછપરછ કરી તેને મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાની ટીમે ચોરીની મોટરસાયકલ મુદ્દામાલને કબજે લીધી છે અને આરોપી સામે ગુનાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ ચોરીના ગુનાઓ સાથે તેની સંડોવણી છે કે નહીં તે પણ તપાસ ચાલુ છે। મહેસાણા એલસીબીના આ કામગીરીને કારણે શહેર અને આજુબાજુના વિસ્તારોમાં વધતી મોટરસાયકલ ચોરીની ઘટનાઓ પર રોક લાગી શકે છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।